ભારત આજે ગ્લોબલ સ્ટાર્ટઅપ સ્પેસમાં એક નવી આશા તરીકે ઉભર્યું છે। તેની પાછળ આદરણીય વડાપ્રધાનશ્રીનું આગવું વિઝન રહેલું છે। આ વિઝનને પરિણામે જ ભારત વિશ્વની સૌથી મોટી ત્રીજી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બન્યું છે। આજે દેશના દરેક યુવાનોને વિશ્વાસ છે, મોદી હૈ તો મુમકિન હૈ। આપણે સ્ટાર્ટઅપ કોન્ક્લેવમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વધુ વેગ મળે અને નવા સ્ટાર્ટઅપ માટે પ્રોગ્રેસિવ પાથ માટેની ચર્ચા કરવા આજે અહીંયા એકત્રિત થયા છે। 11 વર્ષ પહેલાં દેશમાં સ્ટાર્ટઅપનું કોઈ નામ લેતું નહોતું। આવી સ્ટાર્ટઅપ મીટના આયોજનનો વિચાર કરવો તો શક્ય જ નહોતો। શ્રી નરેન્દ્રભાઈ અને અમિતભાઈના નેતૃત્વમાં હવે ઇનોવેશન અને સ્ટાર્ટઅપ કલ્ચરનો ટ્રેન્ડ સતત વધી રહ્યો છે। એ આ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત યુવા સાહસિકોને જોઈને કહી શકાય છે। મોદી સાહેબે યુવા શક્તિ પર ભરોસો મૂકીને દેશમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમનું નિર્માણ કરવા અનેક પગલાં ભર્યા છે। તેમણે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અભિયાન અંતર્ગત ઇનોવેટિવ આઈડિયાઝને એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું, તેને ફંડિંગ સાથે સોર્સ સાથે પણ જોડ્યું છે। એટલું જ નહીં, એકેડેમી ઇન્સ્ટિટ્યૂટમાં ઇન્ક્યુબેટર્સ સ્થાપીને નવા ઇન્ક્યુબેટર્સ માટે અભિયાન પણ ચલાવ્યું છે। ભારતના યંગ ઇનોવેટર્સ અને ગ્લોબલ ઇન્વેસ્ટર્સ માટે એઆઈ એક નવું ક્ષેત્ર છે જેમાં અપાર તકો રહેલી છે। નેશનલ ક્વોન્ટમ મિશન, ઇન્ડિયા એઆઈ મિશન, સેમિકન્ડક્ટર મિશન, આ બધી પહેલોથી વડાપ્રધાનશ્રીને દેશમાં સનરાઇઝ સેક્ટરમાં સ્ટાર્ટઅપ માટેનો સંભાવનાઓના નવા દ્વાર ખોલ્યા છે।